નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આજે બેઝિક ગણિતનું પેપર હતું, જૂન 2024નું રિપીટરનું. તો આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને તમારે મને જણાવવાનું છે તમારે 24માંથી કેટલા માર્ક્સ આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન શું છે, તમને બે સમીકરણ આપેલા છે અને તમને કીધું છે કે એનો આન્સર શું આવશે. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પહેલું બીજું સરખું હોય અને ત્રીજું સરખું ના હોય તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સમાંતર રેખા આવશે, એટલે કે ઉકેલ નથી. પહેલાનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બીજા પ્રશ્નમાં શું કીધું છે? વિવેચક શોધવાનું કીધું છે, એટલે કે ડિસ્ક્રિમિનન્ટ. એને આપણે કેપિટલ ડી વડે દર્શાવીએ છીએ. એનું સૂત્ર શું થાય? b² - 4ac. અહીંયા a બરાબર 5 થશે, b બરાબર -6 થશે અને c બરાબર 1 થશે. તો તમે કિંમત મૂકશો વિદ્યાર્થી મિત્રો તો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર એ, એટલે કે 16 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. જો તમે એક રેગ્યુલર સ્ટુડન્ટ હોય તો પણ આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ જરૂરી છે. ત્રીજો પ્રશ્ન શું છે? એ 10 શોધવાનો છે, 10મું પદ શોધવાનું છે. તો સૂત્ર આપણને ખબર છે, an બરાબર શું થાય? a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ ડી. તો આ સૂત્રમાં તમે કિંમત મૂકશો તો અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ઓપ્શન નંબર સી 44 જવાબ આવશે. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, એક્સ અક્ષથી લંબ અંતર. બધા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો મેં તમને કાલે કરાયા હતા, એનામાંથી જ પૂછાયા છે. મેં તમને કીધું હતું એક્સ અક્ષથી લંબ અંતર કે તો આપણે વાય લખી દેવાનો અને વાય અક્ષથી લંબ અંતર કે તો એક્સ લખવાનો. અહીંયા આપણને એક્સ અક્ષથી લંબ અંતર કીધું છે તો જવાબ વાય એટલે કે 5 આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી આપણને કીધું છે કે જો સાઇન થીટા અને કોસ થીટા સરખો હોય તો થીટાની કિંમત શું આવશે? તો આપણને ખબર છે કે જ્યારે થીટા એટલે કે ખૂણો 45 હશે ત્યારે સાઇન 45 અને કોસ 45ની કિંમત કેટલી થાય? 1/√2. તો આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 45 એટલે કે 45 આવશે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન આંકડાશાસ્ત્રમાંથી મધ્યક તમને શોધવાનો છે. તો મધ્યકનું સૂત્ર આપણને ખબર છે, સાદી રીત તમને ખબર જ છે, ડાયરેક્ટ મેથડ. x બાર બરાબર શું થશે? સિગ્મા fi અપોન સિગ્મા fi. તો સિગ્મા fi 144 છે અને સિગ્મા fi કેટલા છે? 50. તો 144/50 કરીએ બરાબર. ઇઝી બનાવવા માટે મેં શું કર્યું? ઉપર નીચે બે વડે ગુણી દીધા. તો 288/100. તો જવાબ કેટલો આવશે? 2.88 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર ડી. આ થઈ ગયા 6 વિકલ્પ. એના પછી વિદ્યાર્થી મિત્રો 6 ખાલી જગ્યા. અહીંયા તમને કીધું છે 12, 15 અને 21નો ગુસા શું થશે? તો 12ની જગ્યાએ આપણે 2 × 2 × 3 લખી શકીએ, 15ની જગ્યાએ 3 × 5 અને 21ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 7 × 3. તો અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય શું આવશે? 3 આવશે. તો 12, 15 અને 21નો ગુસા કેટલો થશે? 3 થશે. એના પછી તમને કીધું છે શૂન્યનો સરવાળો. તો એના માટે સૂત્ર ખબર છે, -b/a. તો એનો સાચો જવાબ શું આવશે? 6 આવશે. એના પછી તમને કીધું છે, મેં તમને કીધું હતું કે એક કિંમત આપેલી હોય અને બીજી કિંમત શોધવાની કે તો તમારે એકમાંથી બાદ કરી દેવાના. તો એકમાંથી 0.62 જશે તો આપણો સાચો જવાબ શું આવશે? 0.38 આવશે. 10માં તમને કીધું છે સાઇન થીટા. તો તમને સૂત્ર ખબર છે, સાઇન થીટા બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં કોણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થીટા આપેલો છે તો સામેની બાજુ શું થશે? AB થશે અને કોણ શું થશે? AC. તો જવાબ શું આવશે? AB/AC આવશે. 11મો પ્રશ્ન છે કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? સ્પર્શક કે તો બહુ બધા આવે પણ સમાંતર માત્ર કેટલા હશે? 2 જ હશે. 12મો ક્વેશ્ચન પર મેં તમને કીધું હતું કે આ સરસ મજાનું સૂત્ર યાદ કરી દેજો, z બરાબર 3m - 2x બાર. z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. તો આમાં આપણને મધ્યસ્થ શોધવાનો છે. તો તમે મેથડ પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જવાબ કેટલો આવશે? 40 આવશે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો 6 ખાલી જગ્યા. એના પછી આપણે વાત કરીએ ટ્રુ ફોલ્સની. તો પહેલો ટ્રુ ફોલ્સ શું કીધું છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો તો હંમેશા અસમય સંખ્યા જ મળે. જેમ કે એક સમય સંખ્યા હું 5 લઉં અને અસમય સંખ્યા હું વર્ગમૂળમાં 3 લઉં તો આનો ગુણાકાર કરીશું તો જવાબ કેટલો આવશે? 5 √ 3. તો હંમેશા અસમય સંખ્યા જ મળશે. એ લોકોએ સમય કીધું છે એનો મતલબ જવાબ શું આવશે? ફોલ્સ આવશે. એના પછી 14માં શું કીધું છે? P of x ના શૂન્યોની સંખ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x અક્ષ પર એક જ જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે, એનો મતલબ કે એના શૂન્યોની સંખ્યા એક જ આવશે.
એનો મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે. એના પછી કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે. સંપાતીનો મતલબ શું થશે? એક રેખા હશે ને એની ઉપર જ બીજી રેખા હશે તો તમને બહુ બધા ઉકેલ મળશે, તો અનંત ઉકેલ મળશે, એટલે કે બહુ જ બધા ઉકેલ મળશે. તો એ વિધાન પણ સાચું છે. અને કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે, એ લોકોએ કીધું છે હોઈ શકે, ના હોઈ શકે, કારણ કે કોઈ પણ ઘટના હોય વિદ્યાર્થી મિત્રો એની સંભાવના 0 હોઈ શકે છે, 1 હોઈ શકે છે, અથવા તો બંનેની વચ્ચે હશે, 1 કરતાં વધારે ના હોય, 0 કરતાં ઓછી ના હોય. તો ટ્રુ ફોલ્સમાં વિદ્યાર્થી મિત્રો 13મું અને 16મું ખોટા આવશે અને વચ્ચેના 2 સાચા આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો એક શબ્દમાં જોવા જઈએ, અહીંયા તફાવત શોધવાનો છે. તો આપણને ખબર છે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું તો -1 માંથી -5 જશે તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 4 આવશે. એના પછી 18મો ક્વેશ્ચન, પાયથાગોરસની ત્રિપુટી મેં તમને યાદ રાખવાની કીધી હતી. 7, 24, 25 આ પાયથાગોરસની ત્રિપુટી છે તો જવાબ 7 આવે. ત્રિજ્યા 7 આવશે પણ વ્યાસ કીધું છે તો ડબલ કરવા પડે તો જવાબ કેટલો આવશે? 14 આવશે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1 થશે, આપણને ખબર છે. મધ્ય કિંમત શોધવાની છે તો બંનેનો સરવાળો કરવાનો. 10 ને 25 કેટલા થશે? 35, અને 35ના અડધા કરીશું તો જવાબ કેટલો થશે? 17.5. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સના એક શબ્દના. એના પછી વિદ્યાર્થી મિત્રો જોડકા પણ સરસ પૂછાયા હતા આ વખતે, મેં તમને કાલે કરાયા હતા કે વર્તુળનો પરિઘનું સૂત્ર શું થશે? 2πr થશે. થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ શું થશે? πr થીટા અપોન 180. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર નહોતું પૂછ્યું, તમને સૂત્રની અંદર જસ્ટ કિંમત મૂકવાની હતી. અહીંયા કીધું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 4πr² થશે. r એટલે કે ત્રિજ્યા કેટલી આપેલી છે? 5 આપેલી છે. તો r ની જગ્યાએ 5 મૂકી દઈએ તો 5 નો વર્ગ 25, ચોગ 100π. તો 23માં જવાબ આવશે C. અને એવો જ 24મો છે, નળાકારનું ઘનફળનું સૂત્ર થાય πr²h. ત્રિજ્યા 5 આપેલી છે એટલે કે 5 નો વર્ગ 25 અને ઊંચાઈ 8 આપેલી છે તો 25 ગુણ્યા 8 કરીશું તો 200 થશે. તો 24માં જવાબ કેટલો આવશે? 200π આવશે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો. આ પહેલા નંબરનો ક્વેશ્ચન છે. એના પછી આ બીજા નંબરનો અને ત્રીજા નંબરનો. આ છે વિદ્યાર્થી મિત્રો ચોથો, પાંચમો અને છઠ્ઠો. એના પછી 7, 8 અને 9 અહીંયા તમે જોઈ શકો છો. 10મા નંબરનો પ્રશ્ન, 11 અને 12. એના પછી અહીંયા તમે ટ્રુ ફોલ્સ પણ જોઈ શકો છો. 13, 14, 15, 16. એના પછી 4 માર્ક્સના છે એક એક શબ્દના. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 જોડકા અને 2 જોડકા. એના સિવાય જો આપણે વિભાગ બી ની અંદર વાત કરીએ તો એ પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. વિભાગ બી, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. એના પછી દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના કીધા છે. સમાંતર શ્રેણીમાં 20મું પદનો એક પ્રશ્ન છે, સરવાળો કરવાનો કીધો છે. અંતર સૂત્ર છે. એના પછી 32મા નંબરનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. 33મો અને 32મો 8મા ચેપ્ટરનો છે. અર્ધગોળાનું ઘનફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, મધ્ય શોધવાનું કીધું છે. વિભાગ સીમાં એક લોકની રીત પૂછાઈ છે, એક આદેશની રીત પૂછાઈ છે. બહુ જ સરસ પેપર હતું વિદ્યાર્થી મિત્રો. 40મો પ્રશ્ન સમાંતર શ્રેણીનો. 41મો પ્રશ્ન મેં તમને કીધું હતું 7.1ના છેલ્લા 4 દાખલા કરી દેજો. 7.2માં પણ પૂછાયું છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો બહુલક શોધવાનું કીધું છે. પત્તાવાળો એક પ્રશ્ન આવ્યો છે. વિભાગ ડી ની અંદર પણ તમે જોઈ શકો છો. 47મા નંબરનો 48મા નંબરનો ક્વેશ્ચન છઠ્ઠા ચેપ્ટર ત્રિકોણમાંથી. 49મો ક્વેશ્ચન ચોપડીનો છે, સ્વાધ્યાયનો, ચોથા ચેપ્ટરનો. 50મો દાખલો પણ સમાંતર શ્રેણીનો. બરાબર. ખૂટતી આવડતી વાળો દાખલો નથી પૂછાયો. એક મધ્યસ્થ અને એક બહુલકનો દાખલો પૂછાયો છે 4 માર્ક્સમાં. બરાબર. એના સિવાય અહીંયા 5 લખોટી વાળો પ્રશ્ન આવ્યો, એક અહીંયા તકતી વાળો પ્રશ્ન છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ શોધવાનું કીધું છે. તો આનું હું તમને પણ સોલ્યુશન આપીશ વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.